ફેમિલી આઈ હોપ કે તમે બધા મોજમાં જઈશું, મોજમાં રહેજો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એની સાથે આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. આજે છે કાળી ચૌદશ. તો કઈ કાળી ચૌદશના દિવસે હું હોય ને એ કોમેન્ટમાં કહેજો, બાકી બ્લોગમાં બના દેજો. આપણે કહેશું. જો સવારમાં મીઠાઈ પડી છે અને ગોળ ધાણા પડ્યા છે. આ બેમાંથી તમે કઈ વસ્તુ ખાવી કોમેન્ટમાં કહેજો. હું તો અત્યારે છે ને ગોળ ધાણા જ ખાઉં છું, મીઠાઈ બહુ ઓછી ખાઉં છું. અને આ બાજુ રીશુભાઈ આપણા જાગી ગયા છે. સાંજલો કાલે દાદાએ કરી દીધો નહીં, હજી ગયો નથી અને મોઢું નાનું નાનું લાગવા માંડ્યું. રીશુ ગુડ મોર્નિંગ. રિસીવ તો બોલી શકતો નથી એટલે એ કાંઈ બોલશે નહીં. મમ્મી મહેંદી નાખે છે. ચાલો ભાઈ સવારનો નાસ્તો કરીએ. અને કાલે ધનતેરસની બહુ બધા લોકોએ કોમેન્ટ કરી હતી, શુભકામના આપી હતી. તો થેન્ક યુ ઓલ જે લોકોએ કોમેન્ટ કરી હોય તેણે. ચાલો સવારનો નાસ્તો કરવો છે, પણ આજ છે ને મેંદાની પૂરી કે એવું ખાવું નથી ગાઈ. હમણાં 2 દીથા પૂરી ખારી કરીને જોરદાર બહુ ભારે પડે છે. એટલે હવે એવું લાગ્યું કે ખાલી ખાખરા જ જમી લેવા. બપોરના થઈ ગયા છે અત્યારે 1 અને જો જમવા માટે ઘરે આવી ગયા છીએ. જો કે દિવાળી છે ને એટલે હમણાં છે ને જમવાનું, ખાવા પીવાનું, સુવાનું એટલું જ કામ કરવાનું રહે. 9 દિવસ બધાને આરામ કરવાનો છે ગાઈઝ. અને આ બાજુ જો કે આ લોકો જો બેસી ગયા છે જમવા. કેમ અગાઉ જમવા બેસી ગયા તમે? રિસીવને જમાડો. રિસીવભાઈને ખવડાવવામાં હમણાં છે ને બહુ એટલે બહુ ઓલો થઈ ગયો છે. ખવડાવવા હાટું વાહે જવું પડે એમ છે ને. તો ધનતેરસ હતી કાલ અને આજે છે કાળી ચૌદશ. તો કાળી ચૌદશના દિવસે શું હોય? આજે કકડાસ કાઢવાનો હોય. હેનો કકડાસ કાઢવાનો હોય? જે બધા હોય ને બાદતા બોલતા હોય, કકડાસ કાઢવાનું હોય અને એની લીધે વડા બનાવવાના હોય. તો આપણે પછી બનાવીને 400 હોય ને ત્યાં પછી ઉડાડવા જવાના હોય એમ. ગાઈસ કકડાટ કાઢવું હોય ને તો વડા 400 કે ફેંકવા જવાની જરૂર નથી. તમારા મનમાંથી છે ને કકડાશ કાઢો ને તો જાય. બાકી 400 કે જાવ ને તો એનો કોઈ મિનિંગ છે નહીં. શું કેવું તારું? ઈ તો એમ જ છે, ઘરમાં ખાલી અરખા રહ્યો તો બસ. તો જો ઉડાડીને એમ નહીં, અમુકના પગે જ કસરાય. હા, અન્ન અમુકનું પગે કચરાય એની કરતા કોકના પેટમાં જાય ને. નહીં, ઘણા ખરા તો કાક જૂની હાવણીઓ નાખી આવે ને એવું કાક હોય ને. ગોળો મૂકી આવે 400 કે ને એવું બધું હોય. નથી ખબર, કારણ કે હું રસ્તા ઉપર જતો હોય ને તો ગોળા સાવણી ને એવું પડ્યું હોય. મમ્મીને ખબર છે. સૌથી પહેલા છે ને સવારમાં પપ્પા ઉઠી જાય એટલે પપ્પાને છે ને ફૂલ જોરદાર ભૂખ લાગી જાય. તો પપ્પા તો જો જમવા બેસી ગયા છે. હે હું કેવું તમને હમણાં ભૂખ લાગે છે? અમે હમણાં મેંદાની પૂરી એવું ખાઈ છે ને તો ભૂખ જ નથી લાગતી. રોટલી ને એવું ખવાય, મેંદાની પૂરી. અને 2 શાક બની ગયા છે. એક સેવ ટમેટાનું શાક છે. સોળીના શાકની વાત હાલતી હતી, ત્યાંથી સીધું સેવ ટમેટાનું શાક આવી ગયું. એવું કેમ થયું? મોહનથાળ નો ખાધો તમે? પપ્પાને આખો દી ચાલુ હોય હાલતા ચાલતા, એટલે જમવા ટાણે ન જોઈ. અને આપણે એવું ફિક્સ કર્યું છે જમવા ટાણે 1 બટકું ખાઈ લેવાનું, પછી નહીં ખાવાનું. રોંઢાનો ટાઈમ થઈ ગયો છે ને બધા લોકો જો આજ બપોર વસાડા છે ને ભાઈ સૂઈ ગયા હતા. અને એટલી મજા આવી ને કે આમ નીંદર થઈ ગઈ તો બોડી આખું ફ્રેશ થઈ ગયું. આ બાજુ ગોળો ભરવાનું ચાલુ કરી દીધું છે. અને મમ્મી શું બનાવે છે? શું બનાવો છો મમ્મી? તો મમ્મીએ ચા બનાવી નાખીને હવે વાસણ ઠેકાણે કરે છે. પણ બીજું હું આપણે કાળી ચૌદશનું તમને પૂછવાનું હતું, બાકી રહી ગયું કે કાળી ચૌદશના દિવસે શું કરવાનું હોય? વડા બનાવે, પછી આ કકડાટ કાઢે ને એ બધું શું હોય? એમ નહીં, આ હાવણી ગોળો ને એવું મૂકી આવે કાળી ચૌદશના દિવસે મૂકી આવે. એનથી થાય હું ગોળો ને એવું મૂકી એવું નથી. આ લોકો બધા ન્યા નાખે 400 કે બધા ઠેબા લે અને ગોળા હારે ભટકાઈને પાછા પડીને ઘરે આવે. એટલે એનું જ થાય એમ. અને ગામડે જાય ને તો ગામડે ઓલી ઠૂઠા વાળી ઓલી આવે ને ખડની હાવણી બનાવેલી હોય, એ તો આખું વરહ રખડતી હોય પાછી. એમ થાય અત્યારે નાખી આવે ને તો પડ્યું રહે. અને એવું બધું છે. અને આ બાજુ રિષિભાઈ જો ફટાકડાથી બીવે છે અને ના પડે. રિષિવ બંદૂક ફોડું? રિષિવ તો જો બંદૂક ફોડું. રિષિવના નીની આવે છે. હાલ રિષિવ હાલા કરાવી દો. હાલ રિષિવ. હા, રિષિવને અત્યારે ભૂખ લાગી છે ને એટલે કાંઈ. ગાઈસ રિષિવભાઈ છે ને અત્યારે બધા આટું છે ને સાંજના વડા બનાવવાની તૈયારી કરે છે. તો બેહી ગયો છે રિષિવ ખાવણીને દસ્તો લઈને. શું બનાવીશો રિષિવ? કેમ કરવાનું હોય?
આંગળી આવી ન જાય કે ભીંગ પડી જાય. તો રિસીવને છે ને હમણાં કેટલા દિવસ તા છે ને શીખ્યો એવું છે ને કે અહીંયા અમે ખાવા બેવી કે જમવા બેવી કે ગમે એ કરવી ને એટલે એ ભાઈ કિચનમાં આવી જાય અને મદદ કરાવવા મળે. રમણ ભમણ તો નથી કરતા કારણ કે અમે બધું લઈ લઈ. રિસીવ મમ્મમ આવ્યું, હાલે મમ્મમ ખા, હાલો મમ્મી કરવા મમ્મમ ખા. ખાંડવા નથી, ખાંડી નાખશે. 10 તો ઉપરથી ખાલી પાડશે ને તો ખાંડી નાખશે. આ બાજુ મમ્મી માર્કેટ ગયા હતા તો જો શાકભાજી એટલું જ લેવા મમ્મી શાક લેવા નહોતી ગઈ. તો મારે 30 ફોલમાં નાખીને તો લેવા ગઈ હતી. પછી એટલો મસાલો લેતા હોય એમ ને. તો જો આ બાજુ છે ને ભાઈ લાલ મરચા જોઈને એવું યાદ આવે છે કે હવે દિવાળીના પ્રોગ્રામો ચાલુ થાય ગામડે. હું કેવું મમ્મી, નકરા ભજીયાના પ્રોગ્રામ લાલ ન હોય, ત્યાં લીલા હોય. નહીં? મને તો એ ન ખબર પડે. અહીંથી ગામડે જાય ને તો ગામડે શાક મોંઘું થઈ જાય અને ગામડેથી સુરત આવે ને તો સુરત શાક મોંઘું થઈ જાય. આ ગામડે જાવ ને તમે એટલે મમ્મી બધા મોકલે, અમારે જવાનું હોય કારણ કે કિલોમીટર 1.5 કિલોમીટર આગું હોય તો શાક લેવા જાય એટલે અમે તો જેમ હોય એમ લઈને જ આવી. પણ ઘરે લઈને પૂકવીને ત્યાં એમ કે ગાડી કરતા તો ગામડે મોંઘું થઈ જાય. એવું કેમ હશે? જ્યાં ઉગતું હોય તોય ત્યાં મોંઘું થઈ તોય જાય. પણ અત્યારે ન હોય ને, દિવાળીએ જ હોય, વરસાદના પાણીનું હોય પછી ન હોય અત્યારે. એવું છે એમ ને. તો જો મમ્મી એનું શાક સાફ કરે છે ને. અત્યારે બધા છે ને કંકાસ કાઢવા નીકળી ગયા છે રોડે. કકળાટ. હા, હું રોડે નીકળ્યો ને તો બધા લોકો રાઉન્ડ કરે, એમાં ઓલું નાખે વડા, કોઈ થેપલા બનાવવા હોય એવું. સારી તો દિશા હે નાખવાનું વચ્ચે સગડું પાણી કરવાનું, સારી દિશા એક એક નાખવાનું. તો એ સકડામાં પેલા એમ કેતા દેહમાં હું જાતો ને નાનો હતો ને તી સકડામાં ન હલાય એમ. આ અત્યારે કુંડાળા પગ પડી જાય એમ. કુંડાળામાં પગ પડી જાય એમ. અત્યારે તો ગાડીઓ બધા કુંડાળામાંથી ન જ હાકે. હે ઈ ગાડીઓ આપણને જે કે સરકડા કરો તો એટલે ગાડીઓ હાલે. માનો તો છે, નો માનો તો એમ નથી કાંઈ એવું છે. બીજું ઈ કે એક બાજુ મેં જોયું અત્યારે 1-4 શોકે એક બાજુ બાયું છે ને ઓલા થેપલા ને એવું નાખે ને એક કાકા બધા વીણીને ભેગા કરે. તેનો મિનિંગ બાયુને એમ થાય કે અમે નાખ્યા ને દાદાને એમ થાય વીણી લે. એટલે પગ ગાયુંને ખવડાવી દઈએ એમ. કૂતરાય ન ખાય. અત્યારે આવું ખાતા હોય ગાયું ખાઈ જાય. તો એવું છે ને આ લોકોએ આપનો ઓર્ડર આપી દીધો કે ભાઈ કાલે દિવાળી છે તો લાસ્ટ ડે છે તો ડ્રાય ફ્રૂટ લેતા આવજો. તો જો ડ્રાય ફ્રૂટ લેતા આવ્યા. અને આ વખતે બદામ લેવાની, બદામ બહુ અલગ પ્રકારની છે. આવી બદામ તો મેં પહેલી વાર જોઈ, એટલી લાંબી. એ દુકાનવાળા ભાઈએ પાછું શું કીધું ખબર? એટલી લાંબી બદામ તમને ક્યાંય જોવાય નહીં મળે. આ બદામ અલગ જ છે કે લઈ જાઓ, ખાવાની બહુ મજા આવશે. તો જો બદામ લઈને આવી ગયો છું. આમાં હજી એક પેકેટ છે. અને જમવામાં તો તમને બધાને ખબર જ હશે કાલે 14 હોય એટલે શું બને? આ ઘઉંના લોટના બને કે વડા અડદના લોટના બને? ઘઉંના લોટના હોય, 2 ચમચી અડદનો લોટ નાખવાનો. એવું હોય? અડદના લોટના ભાવે? નો ભાવે? ભાવે એને ભાવે, નો ભાવે એને એને નો બહુ ભાવે. એવું છે. નો ભાવે એને બહુ ભાવે. અને આ બાજુ જો સવારની જગ્યાએ સાંજે છે ને કસરત હાલે છે. જો ઋષિભાઈ જોરદાર કસરત કરે છે ને દાદા હારે યોગા. ઋષિ હું કરીશું તું કસરત? કેમ અત્યારે કસરત ચાલુ કરી? આમ જો તો એને મોજ પડી ગઈ. નવું શીખવા મળે ને એટલે ભાઈને મજા પડી જાય. એ હાથે ઊભો થવાનું શીખે છે. તો રિસીવ છે ને ફરીથી પાછો કિચનમાં આવી ગયો છે. અને જો આ પાટલીના વરહ કેટલા થાય છે ખબર? અમારા જેટલા વરહ છે ને એટલા આ પાટલીના વરહ જાય છે. આમાં કેટલા છોકરા મોટા થઈ ગયા એક પાટલીમાં. તમારે છોકરાને જ ન હોય, આ પણ છોકરીને આ રાધિકા હાટું લીધી આ એક પાટલીમાં જો અત્યારે રિસીવભાઈ રમે છે. અને બાજુમાંથી છે ને શું આવ્યું છે ખબર? વડા આવ્યા છે. ઈ હાચા વડા તો કહેવાય. આ વડા હાચા કહેવાય. આ બધા આ વડા છે ને 4 ચોક ઉપર ફેંકવા જાય. પાંચ હે? ભાતની દાળ હોય એમાં. પાંચ ભાતની દાળ હોય એને દળવાની, પછી સવારે હાથો આપણે કેમ ઢોકળાને પલાળીએ એમ પલાળી પછી તો અત્યારે આપણે કેમ આવાનું બનાવતા? આપણે એમ નથી કરતા. આપણે કેમ આમ નથી કરતા? એવા નથી ભાવતા. અમે છે ને પહેલેથી થેપલા ટાઈપ બનાવી અને અહીંયા આવીને છે ને જો આ બને. પણ અમને આ ભાવે જ તો છે. મને આ ભાવે. તમને ભાવે? હા. ખાટા લાગે, મજા આવે ખાટા મીઠા. તને ન ભાવે? ઢોકળાની જેમ જ હોય. ઢોકળા તે યાદ આવી ગયું કે 2-3 દી પહેલા કોઈ કહેતું તો આપણે ઢોકળા બનાવશું ને આમ કરશું ને ક્યાં ગયું બધું ઢોકળાનું કુકર ને એવું. બધું બનશે કાક નવરાત્રી થાવી જોઈએ, નવરાત્રી. લે હજી નવરા નથી થયા. દિવાળી આવી ગઈ. હવે તો દિવાળી નજીક છે. ચાલો. હા કાલે જ છે. હા કાલે જ છે. કાલે શું બનાવવાનું છે? ઓલા રંગોળીમાં કાલની રંગોળી કેવી બનાવવાની છે? આજ મમ્મી ઓલા ચકડ લાવ્યા છે ને ચકડ હા એની બનાવવાની છે નવી. હવે દિવાળી દિવસે ફટાકડાની બનાવવાની હોય, સકડાની થોડી હોય. દીવા તો દીવા બીજા નીચે બનાવશું હા પણ આ ઓલામાં કશું રાઉન્ડ માં ઈ બનાવશું. ફટાકડા દોરવા પડે ને એમ કહું. ગઈ વખતે ફટાકડા વાળી દોરી કે દર વખતે ફટાકડા અલગ અલગ. તો આ વખતે હુતળી બોમ્બ વાળી બનાવી, બાકી ફટાકડા વાળી બનાવવાની. કઈ દિવાળીની રંગોળી કેવી હોય? એક દીવો હોય,
પછી બાજુમાં ફટાકડાની હાયરું હોય ને એવું હોય રોકેટ ઓલી વખતે બનાવ્યું કા મસ્ત બને તો દાડમ બાડમ બધું બનાવ્યું સાંજનો ટાઈમ થઈ ગયો છે ને સાંજે છે ને અત્યારે રંગોળીનો કાર્યક્રમ ચાલે છે તો ચાલો રંગોળી બતાવું કે સોનલે છે ને દિવાળીની કેવી રંગોળી બનાવી છે ને જો તો સોનલજીએ ત્યાં રંગોળી બનાવવાનું ચાલુ કરી દીધું છે શું કેવું તારું હા રંગોળી વાર લાગે કલર પૂરો ગાઈસ સોનલને છે ને રંગોળીમાં વાર લાગે પણ લેડીઝ લોકોને શું હોય કે દિવાળીમાં રંગોળી બનાવવાનો ઉત્સાહ એટલો હોય ને હે ને ટાઈમ વયો જાય પણ નાના છોકરા હોય ને એટલે થોડીક તકલીફ થાય હે ને હા એટલે રૂમમાં બંધ રાખવો પડે એવું થાય બીજું એ કે અમારા ટાઈમે દિવાળીમાં કેવું હતું ખબર અમે શેરીઓમાં ફૂલ રેકેટ ને ક્રિકેટ ને એવું બધું રમવા મળતા પણ હવે એ બહુ ઓછું દેખાય હે ને આપણી પાસે ફૂલ રેકેટ પડ્યું છે હાલ આપણે રમી બે તને રમતા આવડે છે એમ તો ગાઈસ ફૂલ રેકેટ છે ને એવું લાગશે ને તો ગામડે લેતા જાવ ગામડે રમશું પણ ત્યાં એમ થાય કોકના નળિયામાં હોય જાય ને તો ફૂલ એટલું ન આવે હે ને તો જો આ બાજુ રંગોળીની તૈયારી ચાલુ થાય છે ચાલો આપણે ભાઈબંધ મિત્રમાં સાથે થોડીક વાર બહાર જઈએ પછી પાછા આવશું તો તમને આજે છે ને સુરતનો બહારનો માહોલ બતાવું કે કેવો છે ગાઈસ ગુજરાતી ફેમિલીમાં હું વસ્તુની સફાઈ ન થઈ તમને કીધું જો અત્યારે છે ને આખું ઘર ને એવું બધું સાફ કર્યું લાસ્ટમાં ખાલી ફ્રીજ રહી ગયું તો ફ્રીજનો વારો લઈ લીધો છે તો ફ્રીજ આખું ખાલી કરી નાખ્યું છે અને જે ઉપરથી ને ખાલી થાય અને આ બાજુ જો ફ્રીજની સાફ સફાઈ ચાલે છે ફ્રીજમાંથી બધી વસ્તુ કાઢી નાખી આ પહેલાં સાફ કરવું પડે કારણ કે શું થાય ફ્રીજ સાફ પહેલાં શું કરવું પડે ઈ અગર દૂધ ને એવું બગડી ન જાય કાંક સ્મેલ એકાબીજાની બે તો જો ફ્રીજમાંથી શું નીકળ્યું મોસંબી આવી ગઈ છે ભાઈ દિવાળી આવી ને મોસંબીનો કોથળા વેચાવાનું ચાલુ થઈ ગયા છે ભાઈ મોસંબીનું જ્યુસ પીવાનું મોજ કરવાની અને આજે કોકોનટ આવી ગયા છે જેને કોકોનટ પીવા હોય ને એના માટે તો ચાલો આજે મારે કોકોનટ પીવાનું છે કારણ કે કેટલા ટાઈમ પછી પીવું છું બાકી તો આ બધો ફ્રીજનો સામાન છે તો ફ્રીજમાંથી શું નીકળે ફ્રીજમાં લાલે લિપસ્ટિક ને નખ રંગવાનું મૂકેલું હોય કેસર છે મમ્મી આ કેસર ક્યાંથી લાવ્યા હતા ઓરિજિનલ છે એવું છે તો કેસર છે આની અંદર ચાલો ગાઈઝ આ તો ધનતેરસનો વ્લોગ ધનતેરસ ને કાલે 14નો એ વ્લોગ એન્ડ કરું છું આની પછી છે પાછો દિવાળીનો વ્લોગ સ્ટાર્ટ કરી આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે વિડીયો ગમ્યો લાઈક કરી શેર કરો કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરો થેન્ક યુ ફોર વોચિંગ બાય